ચાલાક શિયાળ અને કાગડાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે ખૂબ જૂનો સમય છે। તે ઉનાળો હતો। જંગલમાં પ્રાણીઓ પાસે ખાવા માટે કંઈ નહોતું। એ જ જંગલમાં એક કાગડો રહેતો હતો। કાગડો ખોરાકની શોધમાં નજીકના ગામમાં ગયો અને કોઈના ઘરેથી રોટલી લાવ્યો અને તેને ખાવા માટે ઝાડ પર બેઠો। કાગડાનો અવાજ ખૂબ જ કઠોર હતો, તેથી જ જંગલના મોટાભાગના પશુ પક્ષીઓ તેનાથી દૂર રહેતા હતા। તે જ સમયે એક શિયાળ ખોરાકની શોધમાં ઝાડ પાસે ફરતું હતું। શિયાળને પણ ખૂબ ભૂખ લાગી હતી। અચાનક શિયાળની નજર કાગડા અને તેની રોટલી પર પડી। શિયાળ કોઈ પણ રીતે કાગડા પાસેથી રોટલી મેળવવા માંગતો હતો। તે કાગડા પાસેથી રોટલી મેળવવાનો રસ્તો વિચારવા લાગી અને તે જ ઝાડ નીચે પહોંચી ગઈ જ્યાં કાગડો બેઠો હતો। શિયાળ કાગડા પાસે ગયો અને કહ્યું, કાગડો ભાઈ, મેં તમારા ઘણા વખાણ સાંભળ્યા છે। મેં સાંભળ્યું છે કે તમે ખૂબ સારું ગાઓ છો અને જંગલના મોટાભાગના પ્રાણીઓ અને પક્ષીઓ તમારી જેમ ગાઈ શકતા નથી, તેથી જ તેઓ તમારી ઈર્ષ્યા કરે છે। તને આ જંગલનો રાજા બનાવવો જોઈએ। શિયાળના વખાણ સાંભળીને કાગડો આનંદ અનુભવતો હતો, પરંતુ તેના મોંમાં રોટલી હોવાથી તેને કશું કહ્યું નહીં અને શિયાળ સાથે સંમત થવા માટે માથું હલાવ્યું। કાગડાએ માથું હલાવતાં જ શિયાળ સમજી ગયું કે તેના કોમળ શબ્દોની કાગડા પર અસર થઈ રહી છે। શિયાળને લાગ્યું કે જો કાગડો વધુ સારી વાતો કહે તો તે ચોક્કસ મોં ખોલશે। શિયાળે ફરીથી કાગડાને કહ્યું, કાગડો ભાઈ, આ રીતે ગરદન હલાવવાથી કામ નહીં ચાલે। જ્યારથી મેં તમારા ગીતના વખાણ સાંભળ્યા છે ત્યારથી હું તમારું ગીત સાંભળવા માટે બેચેન છું। તમે આ જંગલના ભાવિ રાજા છો અને તમારે તમારી પ્રજાની વાત માનવી પડશે। શિયાળના મૃદુ શબ્દો સાંભળીને કાગડો ખુશ થઈ ગયો। કાગડો વિચારવા લાગ્યો કે મારે આ શિયાળને કહેવું જોઈએ કે હું જંગલનો રાજા બનવાને લાયક છું। આ વિચારીને કાગડો ભૂલી ગયો કે તેની ચાંચમાં રોટલી છે અને તેને ગાવા માટે તેની ચાંચ ખોલી। કાગડાએ ચાંચ ખોલતાં જ રોટલી જમીન પર પડી। શિયાળ ઝાડ નીચે ઊભું હતું, તેણે ઝડપથી રોટલી ઉપાડી અને ત્યાંથી જતી રહી। કાગડો હવે કંઈ કરી શક્યો નહીં અને પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગ્યો। બોધ: કાગડો અને ચાલાક શિયાળની વાર્તા આપણને શીખવે છે કે જેઓ મીઠી અને હળવી વાત કરે છે તેના પર આપણે ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ। આવા લોકો ફક્ત પોતાનું જ હિત કરે છે અને કોઈ પણ સમયે છેતરપિંડી કરી શકે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।